નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। મોવી અને યાલ ગામની વચ્ચે આવેલ પુલ ગયા વર્ષે ચોમાસામાં તૂટી જતા 1 વર્ષનો સમય વીતી ગયા પછી પણ આ પુલનું નવીનીકરણ તંત્ર દ્વારા ન કરવામાં આવતા સાગબારા અને ડેડિયાપાડા તાલુકાના આમ જનતાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। નેત્રંગ તાલુકામાં આવેલ મોવી અને યાલ ગામની વચ્ચે આવેલ કામચલાઉ નાળું બનાવવામાં આવ્યું હતું। એ કામચલાઉ પુલ પહેલા જ વરસાદ પડતાની સાથે જ એ કામચલાઉ નાળું તૂટી જતા સાગબારા અને ડેડિયાપાડા તાલુકાના લોકોને જિલ્લા મથકે જવા માટે ડેડિયાપાડા અને સાગબારાની જનતાને ફૂલવાડી, નેત્રંગ, કાંટીપાડા અને મોવી ફરીને નર્મદા જિલ્લા મથકે જવા માટે ફરી જવા મજબૂર થવું પડ્યું હતું, જેના કારણે સાગબારા અને ડેડિયાપાડાની જનતાને સમય અને રૂપિયાનો વ્યય થશે। એના માટે સરકારી તંત્ર જવાબદાર ગણી શકાય એ બાબતે કોઈ અતિશયોક્તિ નથી। રિપોર્ટર દિનેશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, ડેડિયાપાડા। અહીંયા 56 નંબર નજીકમાંથી પસાર થાય છે। આ 65 નંબર સ્ટેટ હાઈવે છે, નેશનલ હાઈવે અહીંથી જ પસાર થાય છે। છતાં આ તૂટવાથી અનેક જગ્યાએ અમે રજૂઆતો કરી છે। અમે મુખ્યમંત્રીને પણ આના લીધે મળ્યા હતા કે જેમ બને એમ આ પુલ બની જાય તો લોકોને હાલાકી નહીં વેઠવી પડે। સરકારને કીધું, જિલ્લા સંકલનમાં દરેક વખતે અમે રજૂઆતો કરી, કલેક્ટરે બધાએ વાયદાઓ કીધા, વચનો આપ્યા કે થઈ જશે, આશ્વાસનો આપ્યા, સરકારે બી કીધું કે થઈ જશે। આજે 1 વર્ષ દરમિયાન કોઈ કામગીરી નહીં થઈ અને ફરી આ તૂટી ગઈ છે। ત્યારે હવે ડેડિયાપાડા સાગબારાના 260 ગામોને એની હાલાકીનો સામનો કરવો પડશે અને મહારાષ્ટ્રના લોકોને પણ સામનો કરવો પડશે। સાથે સાથે જે વિદ્યાર્થીઓ રાજપીપળા કોલેજમાં અપડાઉન કરે છે, કોઈ ઇમરજન્સી 108માં દર્દીને લઈ જવા પડે, કોઈ કર્મચારી અપડાઉન કરે છે, જિલ્લા મથકે કોઈનું પણ કામ હશે, એવા તમામ વહીવટી તંત્ર પણ અહીંયા હેરાન થવાનું છે। માત્ર ને માત્ર સરકાર અને વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે લાખો જનતા અહીંયા હેરાન થવાની છે। 1 વર્ષ થઈ ગયું, એટલી બધી રજૂઆત કરી તો સરકાર તાઇફાઓ કરે છે। એમના પીએમ ને સીએમ આવવાના હોય તો અહીંયા રાતોરાત રોડ બની જાય, રાતોરાત પુલ બની જાય છે, મોટા મોટા પ્રોજેક્ટો બની જાય છે અને એની ગરીબ જનતાને જવા આવવા માટેનો આ રોડ એ બનાવી નથી શકી। ત્યારે એમના નેતાઓ જે અહીંયા ડબલ એન્જિન સરકારના મોટા મોટા ફાંકા ફોજદારી કરે છે, એવા નેતાઓને પણ અમે કહેવા માંગીએ છીએ, તમારી સરકારમાં તમારું કંઈ નહીં ઉબતતું હોય તો તમારે ફાંકા ફોજદારી નહીં કરવાની। આજે જે આ વિસ્તારમાં 1 વર્ષથી લોકો હેરાન થાય છે અને આજે આ પુલ તૂટી જવાથી હજુ પણ ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે આ હાલાકી માટે માત્ર ને માત્ર ભાજપની સરકાર જવાબદાર છે અને અહીંનું વહીવટી તંત્ર જવાબદાર છે। અમે પ્રતિનિધિ તરીકે અનેકવાર રજૂઆતો કરી છે, છતાં અમને નજરઅંદાજ કરી છે, કેમ કે અમે વિપક્ષના ધારાસભ્ય તરીકે રજૂઆત કરતા હોય તો એમને લાગે કે આ બધું ચાલ્યા કરવાનું છે, પણ જે શાસક પક્ષમાં છે એ લોકોનું હજુ પેટનું પાણી નથી હલતું। ત્યારે હવે જનતાને પણ કહેવા માંગીએ છીએ, જાગો, ક્યાં સુધી આ લોકોના ભય ભ્રષ્ટાચારવાળી સરકાર સામે આપણે એ કરવાનું છે। ત્યારે સરકાર આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે અહીંયા પુલની વ્યવસ્થા કરે, હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરે એવી વહીવટી તંત્રને સરકારને અમે કહીએ છીએ। આવનારા દિવસોમાં અમે વેઠીને થાકીશું અને જરૂર પડશે તો આ વિસ્તારના લોકોને અહીંયા મોવી બોલાવીને એમનો નેશનલ હાઈવે બંધ કરવાનો થશે તો અમે બંધ કરીશું, કેમ કે અમારે કેટલું વેઠવાનું છે। એટલે જે પણ થયું છે ખૂબ જ ગંભીર બાબત છે, ગંભીર બેદરકારી છે। એની જવાબદારી માર્ગ અને મકાન વિભાગે, વહીવટી તંત્ર અને સરકારે લઈને તાકીદે કામગીરી થાય એવી અમારી માગણી છે।